100 વર્ષ સુધી કયાદુના વર્ષમાં ભક્ત પ્રહલાદજી રહ્યા છે. નારદજીનો સત્સંગ પ્રાપ્ત થયો છે અને આ તરફ હિરણ્યકશ્યપુએ તપ કર્યું છે. બ્રહ્માજીને પ્રસન્ન કર્યા છે. બ્રહ્માજી પ્રગટ થયા, પ્રસન્ન થયા. હિરણ્યકશ્યપુ માગ શું વરદાન જોઈએ? હિરણ્યકશ્યપુ કહે કે હું અમર થઈ જાઉં. બ્રહ્માજી કે આ મારાથી ના પાય, આ મારી બહાર છે, તો બીજું કઈ માગ? તો એ વિચારીને કહે છે હું દિવસે ના મરું, હું રાત્રે ના મરું, હું સુકાથી ન મરું, હું લીલાથી ન મરું, દેવથી ન મરું, હું દાનવથી ન મરું, હું મનુષ્યથી ન મરું, હું જળમાં ન મરું, હું અગ્નિથી ન મરું, હું હવાથી ન મરું. બહુ લાંબુ લિસ્ટ બનાવે છે. બ્રહ્માજી વાંચે છે તથાસ્તુ તથાસ્તુ કહી બ્રહ્માજી અદ્રશ્ય થયા. કયાદુએ 100 વર્ષ સુધી પ્રહલાદજીને પોતાના ગર્ભમાં રાખ્યા છે. જ્યારે બાળક માના પેટમાં હોય ત્યારે જ એના સદગુણો ડિસાઇડ થઈ જતા હોય છે. એટલે અલગ અલગ સ્મૃતિ ગ્રંથોએ અલગ અલગ સંસ્કારનું મહત્વ દર્શાવ્યું છે. બહુ ઇમ્પોર્ટન્ટ વિષય ઉપર વાત કરીએ છીએ. યુવાનો ખાસ સાંભળજો. જેને આપણે સંસ્કાર કહીએ છીએ એ સંસ્કાર કેવી રીતે પ્રાપ્ત થાય એની માટે થોડી મહેનત તમારી માટે કરી છે. કેટલાક ઋષિમુનિ 40 સંસ્કાર, કેટલા 24 સંસ્કાર બતાવે છે, પણ વેદવ્યાસજીના જે પ્રમાણિત 16 સંસ્કાર છે એ 16 સંસ્કારની મારે તમને વાત કરવી છે. સમ ઉપસર્ગ દ્વારા સંસ્કાર શબ્દ બનેલો છે. સંસ્કારનો અર્થ છે વિશેષ ગુણોની વૃદ્ધિ કરવી. વિશેષ ગુણની વૃદ્ધિ કરવી. કોલસાની ખાણમાં ડાયમંડ હોય પણ ત્યારે એની વેલ્યુ એટલી નથી હોતી. જ્યારે એને કાઢવામાં આવે છે, એને પોલિશ કરવામાં આવે છે, એનું કટિંગ કરવામાં આવે છે અને પછી એને જ્યારે જ્વેલરીમાં ફિટ કરવામાં આવે છે ત્યારે એની વેલ્યુ કેટલી બધી વધી જતી હોય છે. તો મનુષ્ય જન્મ લઈ લીધો એનાથી આપણી વેલ્યુ નથી. આપણી અંદર કેવા સંસ્કાર છે, કેવા ગુણ છે, એનાથી માણસની અભિવૃદ્ધિ થાય છે. અને આ સંસ્કાર એમેઝોન ઉપર 100 રૂપિયે, 500 રૂપિયે 100 ગ્રામ વેચાતા મળતા નથી. એ પેરેન્ટ્સે આપવા પડે. એટલે જે યંગ છે એમણે શીખવાનું એમના જીવન માટે, અને જે મા બાપ બની ચૂક્યા છે એમણે શું ચૂકી ગયા છે અને એને કેવી રીતે સુધારી શકાય એની માટે આપણે આ વાત કરીએ છીએ. સૌથી પહેલામાં પહેલો સંસ્કાર જે છે એ છે ગર્ભાધાન સંસ્કાર. વિશ્વની અંદર બાળકને જન્મ આપવો એ ઘટના જો કામ વાસના યુક્ત હોય તો સામાન્ય બાળક જન્મે છે. અને તમારો પ્રી પ્લાન કામ વાસના વગરનું એક સંસ્કારી પુત્ર કે પુત્રીને જન્મ આપવાનું આયોજન હોય તો એના માટે પતિ અને પત્ની બેની વચ્ચે ટ્રાન્સપરન્સી, બેની ઓનેસ્ટી, બેની પ્રામાણિકતા, બંનેનો લવ, કેર, આ બધી વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જ્યારે એવો બંનેમાં શુદ્ધ ભાવ હોય ત્યારે ગર્ભાધાન થવું જોઈએ. આધાન એટલે રહેવું, કન્સીવ કરવું, એટલે બાળકનું કન્સીવ થવું બહુ ઇમ્પોર્ટન્ટ સંસ્કાર છે. રજ અને વીર્ય સંબંધી જે બધા દોષો છે એ દોષોની નિવૃત્તિ માટે આપણા શાસ્ત્રમાં ગર્ભાધાન સંસ્કાર કીધો છે. યાદ રાખો, સંપત્તિનો વારસો સાચવે એને સામાન્ય પુત્ર કહેવાય છે. સંસ્કારોનો વારસો સાચવે એને ઉત્તમ અને શ્રેષ્ઠ પુત્ર કહેવાય છે.